महंत श्री केडी आदर्श हाईस्कूल रामपुराમાં 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી। આજરોજ महंत श्री केडी आदर्श हाईस्कूल रामपुराમાં 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક દિનના આ ધ્વજવંદન કાર્યક્રમમાં આજના અધ્યક્ષ તરીકે શ્રી સંસ્કાર મંડળ રામપુરાના પ્રમુખ આદરણીય પરમ પૂજ્ય महंत श्री 1008 રૂપપુરીજી મહારાજની વરણી કરવામાં આવી। મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય શ્રી કેપી રાજપૂત સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું। પૂજ્ય महंत श्री 1008 રૂપપુરીજી મહારાજના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા। શૌર્ય ગીત, દેશભક્તિ નૃત્ય, ગરબો, મારવાડી નૃત્ય, રાસ વક્તૃત્વ, ભગવદ્ ગીતા વગેરે વિષયોમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ભાવવાહી આબેહૂબ રજૂઆત કરવામાં આવી। સોમનાથ મંદિરના 1000 વર્ષની શૌર્યગાથા પર પ્રભાતફેરી, વિવિધ ઝાંખીઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા। પરમ પૂજ્ય महंत श्री 1008 રૂપપુરીજી મહારાજ અને સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય નિર્મલપુરીજી માતાજી દ્વારા બાળકોને રોકડ રકમ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા। ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનોએ પણ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા। સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય નિર્મલપુરીજી માતાજીએ પોતાના વક્તવ્યમાં વાલીઓને ભલામણ કરીને પોતાના બાળકોને સારા સંસ્કાર આપવાની વાત કરી। પરમ પૂજ્ય महंत શ્રી રૂપપુરીજી મહારાજે બાળકોને અને ગ્રામજનોને આશીર્વાદ આપ્યા। તેમણે જણાવ્યું કે આ સંસ્થા દ્વારા હજારો બાળકોએ પોતાના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે, તેવી રીતે હજી પણ તમામ વિદ્યાર્થીઓનું જીવન શ્રેષ્ઠ બને તેવા આશીર્વાદ તેમણે આપ્યા। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી થાનાજી હરિયાળ, ગિરીશભાઈ આલ, ગોવાભાઈ કોલા, તળશાજી પટેલ, પૂજય દલપતપુરીજી રામપુરા, મઠ જીતેન્દ્રભાઈ દવે નિયામક શ્રી ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। આભાર વિધિ શાળાના મુખ્ય શિક્ષિકા શ્રી સંગીતાબેન ત્રિવેદીએ કરી, ત્યારબાદ વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી માલદેવભાઈ ગુર્જરે કર્યું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો।